વલસાડ ડાંગ લોકસભા બેઠકના નવનિયુક્ત સાંસદ ધવલ પટેલ ચૂંટાતા જ હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે અને પોતાના મત વિસ્તારની સરકારી કચેરીઓ અને હોસ્પિટલોમાં સરપ્રાઇઝ વિઝિટ કરી રહ્યા છે। ધવલ પટેલ વલસાડ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। આ વખતે તેમની સાથે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને ભાજપના અન્ય અગ્રણીઓ પણ હતા। સાંસદ અચાનક જ સિવિલ હોસ્પિટલ પર પહોંચી અને હોસ્પિટલના ખૂણે ખૂણાનું નિરીક્ષણ કર્યું હતું। જ્યાં ગંદકી દેખાય તેની પણ નોંધ લીધી હતી। સાથે જ દર્દીઓના વોર્ડની મુલાકાત લઈ અને દર્દીઓ સાથે વાતચીત પણ કરી હતી અને હોસ્પિટલમાં મળતી સુવિધાઓ અને તેમને પડતી અગવડ અંગે પણ પૂછપરછ કરી તબીબોને જરૂરી સૂચનો પણ કર્યા હતા। સાંસદ હોસ્પિટલ પહોંચતા જ એક દર્દીને મદદની જરૂર જણાવતા તેઓ તાત્કાલિક દર્દીની મદદથી પહોંચ્યા હતા અને દર્દીને વ્હીલચેર પણ જાતે જ ઉંચકી અને બેસાડવામાં એ મદદ પણ કરી હતી। હોસ્પિટલની મુલાકાત બાદ તેઓએ હોસ્પિટલના તબીબોને જરૂરી સૂચનો કર્યા હતા અને સ્વચ્છતા જાળવવા પણ તેમનું ધ્યાન દોર્યું હતું અને હવે તેઓ દર મહિને એક વખત સિવિલ હોસ્પિટલના તબીબો સાથે સંકલન બેઠક પણ કરશે અને જરૂરી સૂચનો અને હોસ્પિટલની જરૂરિયાતો અંગે પણ પૂછપરછ કરશે। આમ વલસાડ ડાંગના નવા સાંસદ ધવલ પટેલનો નાયક અંદાજ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે। જી, આજ રોજ અમે વલસાડ સિવિલની મુલાકાત અમારા વલસાડના લોકપ્રિય ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને અમારી પૂરી ટીમ સાથે લીધું છે। એનું મુખ્ય કારણ વલસાડ સિવિલ એ આપણા સાઉથ ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલમાંથી એક છે અને વલસાડ, વાંસદા અને મહારાષ્ટ્રથી પણ અહીંયા દર્દીઓ આવીને ઈલાજ કરે છે। તો આ હોસ્પિટલમાં કેટલી વ્યવસ્થા છે, વ્યવસ્થામાં કોઈ પણ હમણાં કોઈ ગેપ છે કે નહીં, દવાઓમાં કોઈ ગેપ છે કે નહીં, કે પછી ઓપરેશન થિયેટર્સમાં કોઈ ગેપ છે કે નહીં, તે ખાસ જોવા આવ્યા છે અને દર્દીઓને શું એમની સારવાર થઈ રહી છે, સારવારમાં કોઈ કસર રહેતી છે કે નહીં, એમને કોઈ અસુવિધા છે કે નહીં, એ ખાસ જોવા માટે અમે અને ભરતભાઈની ટીમ પૂરી અમે અહીંયા આવ્યા છે। અમે નિરીક્ષણ કર્યું છે, અમને થોડી ક્ષતિઓ પણ લાગી છે એ હોસ્પિટલ મેનેજમેન્ટને અમે જણાવી છે કે ક્લિનિંગનેસ પર અમારે ખાસ ધ્યાન આપવું જ પડશે અને અમે એમ પણ નિશ્ચય કર્યું છે કે હવે દર મહિને એકવાર અમે સંકલન બેઠક હોસ્પિટલ ઓથોરિટી સાથે રાખવાના છે। વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કમલેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ આઈટી ઇન્ચાર્જ ધ્રુવિન પટેલ, અમીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા।